મમ્મી આટલા બધા બાર લોકો કેમ ઊભા છે? હું થયું છે? મને શું ખબર કોણ આવ્યું છે? આવ્યું હશે કોકના ઘરે, એમાં આપણે શું? અરે બાજુવાળા કાકાના ઘરે બધા લોકો આવ્યા છે ને જોર જોરથી રાયડું નાખે છે. કાકાના ઘરે શું થયું છે? કાકાના ઘરે આવ્યા છે? મને નથી ખબર કોણ આવ્યું છે એના ઘરે. મમ્મી કાકાના ઘરે કોઈ મહેમાન આવ્યું છે? ના રે ના, કોઈ મહેમાન નથી આવ્યું. આવ્યા હશે કોઈ પૈસા માંગવા વાળા. કેટલાના પૈસા બાકી છે એના તો. શેના પૈસા માંગવા આવ્યા છે? અને પૈસા માંગવા આટલા બધા લોકો થોડી આવે? અરે ઈ 10 જગ્યાએથી પૈસા ઉધારી ઉપર લીધા છે એને. અરે આટલા બધા લોકો પૈસા માંગે તો કાકા આપી કેમ ન દેતા? કેટલા પૈસા બધાયના બાકી છે. આ ઉનાળામાં હમણાં ઘઉં નખાવ્યા ને તો ઘઉંનાય પૈસા બાકી છે. આ તો ઠીક છે, એને 2-3 તો લોન લીધી છે, એનાય પૈસા બાકી છે. કેટલા તો હપ્તા વાળા ઘરે માંગવા આવે છે. અરે ઈ બધું તો ઠીક, આ ઉનાળામાં ઘઉં લેવાના એની પાસે પૈસા નથી. ઘઉં ઉધારી ઉપર લીધા છે. તે ઘઉં વાળાય તે કાલે માંગવા આવ્યા હતા કે લાવો અમારા પૈસા. હું વાત કરીશ, કાકાના ઘઉંના પૈસા બાકી? અને કાં તો બહુ કરશે ને અને પૈસા નહીં ભરે ને તો બેંક વાળા જ આવવાના છે. અને લોન નથી ભરતા એટલે બેંક વાળા ઘરે બંધ કરીને વયા જાય. એમ નહીં, લોન વાળા કાકાનું ઘર બંધ કરીને વયા જાય તો કાકા ક્યાં જશે? પછી રસ્તે આવી જાય કાકા, ખબર નહીં ક્યાં જાહે. રોજે રોજ કોક ને કોક પૈસા માંગવા આવે છે. આપણામાં ઘર હલાવવાની તેવડ ન હોય ને તો ઘર જ ન લેવાય અને પૈસા ન લેવાય. કેટલાક પૈસા બાકી રખાવાના, કેટલાક પાસેથી માંગવાના પૈસા. આમ નામ તો પૈસામાં તો જિંદગી પૂરી થઈ જાય એની. આટલા બધા પૈસા લીધા છે, શું થશે હવે કાકાનું? શું કરશે? અરે આ બાજુવાળા કાકાના ઘરે કાલ આવ્યા હતા ને પૈસા માંગવા, તો મને એક એનો આઈડિયા આવ્યો છે. હવે તને વળી શું નવો આઈડિયા આવ્યો છે? મમ્મી એમાં આપણે કઈ કાકાની મદદ કરી હોય તો આપણે કાકાની મદદ ન કરી શકીએ? આપણે મદદ કરીએ તો એમ કરાતી હશે કોઈ દિવસ મદદ? કાકાની બધી લોન ને કાકાના બધા પૈસા ને એ બધું આપણે ભરી દઈએ તો? અને આમ તો આપણી પાસે તો ઘણું છે ને, આપણે પૈસા વાળા છીએ તો આપણે આટલું તો કરી શકીએ ને. અરે એને ટેવ પડી જાય, એક વખત આપણે મદદ કરશું ને તો પછી કાયમ બધા પાસેથી પૈસા ઉધારે લીધા કરશે અને પછી દર વખતે આપણે જ ભરવાના થશે. કેટલીક વખત આપણે પૈસા ભરશું એના? મમ્મી એક વાત પૂછું, ખોટું ન લગાડતી? હા પૂછ, શું વાત પૂછવી છે તારે? કાકાની જગ્યાએ આપણે હોત અને આપણી જગ્યાએ કાકા હોત તો કાકા આપણી મદદ ન કરે? મમ્મી એકવાર ખબર છે ને, પપ્પા એના કામથી બહાર ગામ ગયા હતા અને હું માંદો પડી ગયો હતો અને અડધી રાતે મને હોસ્પિટલ લઈ ગયા હતા અને એની પાસે પૈસા નહોતા ને તો એને દવાનો ખર્ચો આપ્યો હતો. અને વિચાર, ત્યારે પપ્પાય નહોતા અને કાકાએ મારી મદદ ન કરી હોત તો હું થાત. મમ્મી તારે સમજવું જોઈએ, આપણે એની મદદ કરવી જોઈએ. જો ઘરના તે એકબીજાની મદદ નહીં કરે તો કોણ કરશે? હા શિવેન, તારી વાત સાચી છે. આપણે એક પરિવારના જ છીએ અને પરિવારમાં ભાઈઓ એકબીજાની મદદ નહીં કરે તો કોણ કરશે?